કશો વાંધો નહીં, તું શાંતિથી આવ, હું ખાવાનું સંભાળી લઈશ. આ હતા તમારા કાકી. એમને મને કીધું કે આજે એમને કામ પર જરાક વાર લાગશે, એટલે રાતનું ખાવાનું બહારથી મંગાવી લો. હવે આપણે એમને કહેવાના નથી કે આજે આપણે ક્યુમિન ક્લબની વાનગી બનાવીશું, જે ફક્ત 5 મિનિટમાં બની જાય છે. પછી આપણે જોઈએ કે કાકીને આનો સ્વાદ કેવો લાગે છે. શું એ માનશે કે કાકાએ વાનગી બનાવી છે, કે પછી એમને એવું થશે કે ખાવાનું બહારથી મંગાવ્યું છે? તો ચાલો મારી જોડે બનાવીએ ક્યુમિન ક્લબની દાલ મખની. ખાલી પાણી ઉમેરો અને તમારું ખાવાનું તૈયાર. પેકેટની પાછળ લખ્યું છે કે ખાવાની વાનગી કેટલી તીખી છે અને એને કેવી રીતે બનાવવી. 7 અંશ પાણી તપેલીમાં ઉમેરો. પડીકાની અંદર તાજું રાખવા માટે એક નાનું પોટલું હોય છે, એ ફેંકી દેજો. પછી તમારી દાલ મખની પાણીમાં ઉમેરજો. ચૂલાને મધ્યમ તાપ પર ચાલુ રાખજો અને ધીરેથી મખનીને હલાવજો. ફક્ત 5 મિનિટનો સમય તમારે મૂકવાનો છે અને 5 મિનિટની અંદર તમારી દાલ મખની તૈયાર. હવે ચૂલાને બંધ કરી દો અને તપેલાની ઉપર ઢાંકણું મૂકી દો, એટલે વરાળ અંદર રહે અને સુગંધ અને સ્વાદ બન્યો રહે. હવે જોઈએ તમારા કાકીને આ ભાવે છે કે નહીં. કેવું લાગ્યું? એકદમ સરસ છે. આ તો ક્યાંથી મંગાવ્યું? મેં જાતે બનાવ્યું છે. હસીશ નહીં, ખરેખર કહું છું. ક્યુમિન ક્લબમાંથી બનાવ્યું છે. 5 મિનિટમાં તૈયાર. ના હોય. અરે હા, ખરેખર કહું છું. જો ભાવ્યું ને?